જોયું? આ તો મારા નસીબ જ ફૂટેલા છે. મને એમ હતું કે ઘરમાં વહુ આવશે ને તો કાંઈક મને નિરાશ થાય, પણ આ તો ઉલટાની બળતરા વધી ગઈ. આજે રસોડામાં એમને બધું તપેલા ને બધું, અને આ ભાખરી જો આ એમને ખુલ્લી મૂકી છે. પછી આજુબાજુવાળા એમ કે તમે આખો દી શું કકડાટ કરતા હોય, ન કરવો હોય પણ થાય. આ એને ન ખબર હોય ને કે એના ઘરમાં આવું બધું વેતા વગરનું કામ હોય. અંકિતા, એ અંકિતા, આ ક્યાં મરી? શું રાડો પાડો છો મમ્મી? ન પાડું ને તો હું કરું? શું થયું? શું થયું? આ જે થાય છે ને એ ખોટું જ થાય છે. આથી કહે છે કે શું થયું, અને આ હું આ વેતા વગરના કામ કરે. આ ભાખરી આમ ખુલ્લી મૂકી દેવાય. અને તારે એટલું બધું કેમ ને ગરાસ લૂંટાઈ જતો હતો કે તું આ કામ ધંધા મૂકીને આમ શું કામ કરતી હતી? એ હું છે ને થેલા પેક કરતી હતી. લો બોલો, આ મહારાણીને ક્યાં ભાટકવા જાવું? એ મમ્મી કે ભાટકવા નથી જાવું, બરાબર છે? અને થોડુંક લિમિટમાં બોલો. મારી બેનપણીની સગાઈ છે ને ત્યાં જાઉં છું. અને આ બેનપણીની સગાઈ અચાનક આવી ગઈ. આ તો તે મને કાંઈ ન કીધું કે મારી બેનપણીની સગાઈમાં જવું છે. આ અચાનક પ્લાન થઈ ગયો જવાનો. તમને બધું કહીને કરવાની કાંઈ જરૂર નથી. અને એમાંય તે તમને કહીએ તો વચ્ચે ટોક ટોક જ કરવી છે ને. મતલબ આ હું ટક ટક કરું છું એમ? તો શું કરો છો આ? બોલો, આ આજકાલની વહુ આવેલી હોત ને હાહુને દબાવે છે. અરે આવી વહુ હોય ને તો એક સેકન્ડે ઘડિયા ન રખાય. તું છે ને હગાઈમાં જાશો ને તો તારી માની ઘરે વહી જાશે, આવતી નહીં પાછી. હું શું કામ જાઉં મારી માની ઘરે? જેમ તમારું સાસરું છે ને એમાં મારું જ સાસરું છે, બરોબર છે? હું મરીશ ને ત્યાં સુધી અહીંયા રહેવાની છું. આ હાથ ઉપાડવાનું તમે બંધ કરજો. આને તો બધું કેવું જ બેકાર છે. આના માટે મારી દીકરી જે કહેતી હતી ને એ સાચું જ હતું. શું કહેતી હતી તમારી દીકરી? મારી દીકરી એ જ કહેતી હતી કે મમ્મી ભાભીને મોઢે ન ચડાવો. પણ મેં કીધું કે આ વહુ નહીં પણ આ દીકરી તરીકે લાવી છું, એટલે આ તને રાખું એમ મારે રાખવી પડે. પણ નહીં, આ વહુના લક્ષણ બતાવી જ દે. ઓ મમ્મી, આ પરણીને આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં વહુની રીતે પણ રાખી છે. દીકરીની તો વાત જ અલગ છે. એટલે તું શું કહેવા માંગે છે? જે તમે આ બોલો છો ને એ આખું ગામ સાંભળે છે. ગામને ખબર જ છે કે તારા લખણ કેવા છે, અને મને કઈ શોખ નથી થતો આ તને જેમ તેમ બોલવાનો. મારા લખણ સારા જ છે. તમે તમારો સ્વભાવ સુધારો ને તોય બસ છે. હવે મને સ્વભાવ સુધારવાની વાત કરે છે. મારો સ્વભાવ બગડેલો ક્યારે છે કે તું મારો સ્વભાવ સુધારવાની વાત કરે છો? અને આ તારો લવારા બંધ કર. તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે. પછી પેલા કામ પૂરું કર. હું કાંઈ કામ નથી કરવાની અને મારે જવાનું મોડું થાય છે. આ તમારી દીકરી જે આરામ કરે છે ને મીરા, એને કયો કામ કરે? કઈ કામની તો છે નહીં. ક્યારની મારી દીકરીનું નામ લે છે? જો બેટા, આને ખાલી કામ કીધું ત્યાં તો જેમ ભાવે તેમ મને બોલવા માંડી અને એમ કહે છે કે બધું કામ તને સોંપું. પણ આ મારી દીકરીને હું કામ સોંપું? બસ હવે ખોટું બોલવાનું રહેવા દો. મેં ખાલી અત્યારે જવાનું કીધું છે ને, અત્યારે જ કામ કરવાનું કીધું છે. મેં કઈ રોજે કામ કરવાનું નથી કીધું મીરાબેનને. પણ અત્યારે પણ શું કામ કીધું ભાભી? તમારી ફરજ છે ને, આ ઘરની વહુ તમે છો તો ઘરના કામ પણ તમારે જ કરવા જોઈએ. કેમ કાલ સવારે તમારે સાસરે નથી જવાનું તો કામ કરવા ત્યાં હું આવીશ? ખબર નહીં, મને નથી લાગતું કે જરૂર પડશે. પણ ઇન કેસ જો મારે જરૂર પડી ને તો ડેફિનેટલી તમને બોલાવી લઈશ. પણ અત્યારે જે કરવાનું છે ને એ જ કરો. અને સાંભળ, અને અમારી દીકરી સાસરે જઈને શું કરશે અને શું નહીં એ તારે કોઈ પંચાયત કરવાની જરૂર નથી. એની માં આજે જીવતી બેઠી છે. અહીંયા કાંઈક કરશે ને તો સાસરામાં કાંઈક કરશે. હા, બાકી જેમ તમે કરો છો એમ જ ને. સવારે ઉઠીને કલેશ કર્યા સિવાય બીજું કંઈ આવડે છે ભાભી તમને? તો ઘરનું કામ કોણ કરે છે મીરાબેન? તમે જ કરો છો. કઈ નવાઈ નથી કરતા. આખી દુનિયાની બધી વહુઓ ઘરના કામ કરતી જ હોય છે. એમાં આટલું બધું ઊંચેથી બોલવાની કોઈ જરૂર નથી. બેટા, એને તો એમ જ થાય છે કે આખા ઘરનું કામ હું જ કરું છું. ઓલી કહેવત નથી, આ ગાડું હાયલું જાય ને તો કૂતરાને એમ જ થાય કે હું જ ગાડું હંકારું છું. એના જેવું થયું. બસ ઓ મમ્મી, હવે તમે બોલવામાં બહુ લિમિટ રાખો ને તો બહુ સારું છે. બસ, હું પણ આ જ કહેવા માંગુ છું કે તું વહુ તરીકે આવી છો ને તો વહુ તરીકે રે. અમારી દીકરી બનવાની કોશિશ ના કર. વાહ મમ્મી, હમણાં તો તમે એમ કહેતા હતા ને કે મેં તને વહુ તરીકે નથી રાખી, દીકરીની જેમ જ રાખી છે. દીકરીની જેમ રાખી હતી, પણ હવે મને નથી લાગતું કે તારી જેને દીકરી બનાવીને રાખવું. બસ કરો યાર હવે. અરે ઘરનું કામ કરવું એ કોઈ મુદ્દાની વાત નથી. નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપો છો તમે લોકો. ભાભી પ્લીઝ, તમારે ઘરનું કામ કરવું હોય તો ઠીક છે, નહીં તો કંઈ નહીં. પણ તમારી બંનેની વાતમાં વચ્ચે મને નહીં લઈ આવતા. તો તમે થોડુંક કરતા હોય તો? અચ્છા, થોડું નહીં. આ ઘરના બધા કામ હવે હું કરી લઈશ.
તમે જાઓ છો ને તો એક કામ કરો, પાછા અહીંયા આવવાની તકલીફ ન લેતા. તમારા મમ્મીના ઘરે તમે બરાબર છો. જો મીરાબેન, આ બધા શબ્દો મને કહેવાની કાંઈ જરૂર નથી. જ્યારે તમે સાસરે જશો ને ત્યારે તમારી નણંદો આવા શબ્દ બોલશે ને ત્યારે ખબર પડશે નહીં. કે આવા શબ્દો કેવા કડવા લાગે એમ. નહીં બોલે, એને બોલવા જેવું રહેવા જ નહીં દો, કારણ કે તમારા અને મારા સ્વભાવમાં બહુ ફરક છે ભાભી. મારે છે ને તમારી બંનેની સાથે મગજમારી નથી કરવી. તમારે બેનને જે કરવું હોય ને કરો. હું તો આ ચાલી. બસ જવા માટે બહારનું જોઈતું હતું ને મળી ગયું ને, મજા આવીને તો જાઓ. બસ જોતું તો એવું જડી ગયું. મમ્મી તું પણ શું યાર, અરે નાની અમથી વાતનો મુદ્દો શું કામ બનાવે છે? છોડ ને, થશે કામ. હા, જોયું, દીકરી પણ મારા પક્ષ નથી લેતી. હું હંમેશા એનું સારું વિચારું છું. આ એના લીધે મારી વહુ સાથે ઝઘડો કરું છું, છતાં પણ મારી દીકરી એમ કહે છે કે નાની વાતનો મુદ્દો હું કામ લઈને બેઠા છો. વિકેટ પડી ગઈ ને એમાં ફાઇનલમાં કઈ રસાકસી થાય તો સારું હોય. હા બસ આ વિકેટ જોવો, આ ઘરની વિકેટ ઉપર છે ને ઈ નહીં દેખાય. આ જેટલો મેચમાં ઇન્ટરેસ્ટ રાખો ને એટલો ઘરમાં છે ને ઘરના વાતાવરણમાં રાખો ઇન્ટરેસ્ટ. અરે હું થયું છે તું હું આવી રીતે આમ તોફાન નું આવ્યું હોય એમ આ કોઈ દી શાંતિ નામનો શબ્દ છે કે નહીં તારી ડિક્શનરી? બસ આ તુફાન આવ્યું તમે કીધું ને, આ ઘરમાં જ્યારથી વોવ આવી છે ને ત્યારથી તુફાન જ આવ્યું છે, પણ તમને નહીં દેખાય. આ તમારા ધવલ દીકરાને સમજાવો કે વહુને કાબુમાં રાખે. આ મારી દીકરીને જેમ ફાવે એમ બોલે છે, મને જેમ ફાવે એમ કહે છે. આ એની હા હું છું, કઈ દુશ્મન નથી. બસ મમ્મી પણ હવે થોડી શાંતિથી વાત કરીશ ને તો પપ્પાને સમજાશે. પપ્પા બેરા નથી અને હું પણ. હા બસ આ જોયું ને, આ તારા લીધે હું આ બધું વહુની સામે બોલું છું અને તારો પક્ષ ખેંચું અને તું જો આ જોયું આ વહુ તરફ થઈ ગઈ અને આ તારા પપ્પા તમે બે એક જ છો. અરે પણ કોઈ હજી કઈ બોલ્યું જ નથી તો વહુ કોની તરફદારી અને કોણ કરે છે? થોડું શાંતિથી બોલો ને એમ કહું છું. થોડી વાર પહેલા છે ને આ રસોડામાં શું કહેતી હતી તું મને? આ નાની વાતનો શું કામ મુદ્દો ઉપાડ્યો? આ તું જ બોલી હતી ને? તો સાચું પપ્પા, મેં શું ખોટું કહ્યું? મમ્મી અને ભાભી રોજ ઘરના કામ માટે ઝઘડો કરે, છેવટે ભાભીને બાનું મળી જાય, એ ઘરનું કામ ન કરે ને મમ્મીના ઘરે જતા રહે કે બીજે ક્યાંક બહાર જતા રહે. એની કરતાં સારું ને કે આપણે બોલીએ જ નહીં. હા આ તારી ભાભીને એટલું જ જોઈ છે. હું કાંઈક બે શબ્દ બોલું એટલે હું વાંકમાં આવી જાઉં અને સીધી એની મમ્મીને વહી જાય. આ તને સમજાતું નથી? આજકાલની વહુ આવું જ કરે. અને આ તારા પપ્પા હંમેશા તારી જેમ એનો જ પક્ષ લે, એનો જ પક્ષ લે. હું તો આ ઘરને દુશ્મન હોય ને એવું કરે. આ પારકી નથી. આ છે ને આ ઘરની વહુ છું અને એની હાહુ છું. અરે પણ કેટલી વાર કહેશો મમ્મી? ખબર છે પપ્પાને કે તમે એમના પત્ની છો, મારા મમ્મી છો અને ભાભીના સાસુ છો. આ તમે રોજ યાદ કરાવો છો અમને. કરાવવું પડે બેટા, કરાવવું પડે. ન કરશો ને અમુક માણસોને બેટા ખબર નથી રહેતી કે એની પત્ની છે એ વિધુર નથી. આ બધું રોજ રોજ કહેવું પડે. આ તને નથી ખબર બેટા, નથી ખબર. આ દુઃખ કોને કહેવા જાવા? અમારે હું કરવું? એ કહેવા જ મારી નથી માનતા. એ તમારું ડોહો મોબાઈલ મૂકો ને, આ ભાષણ નથી કરતી. આ તમને છે ને મારી વેદના કહું છું. પણ કંઈક તું બંધ થા પછી હું બોલું ને. 2 વાર મેં ટ્રાય કરી બોલવાની, તારી જ લડુડી ચાલુ રાખ તો મારે બોલવું ક્યારે? બસ આ તમે નથી બોલતા ને એટલે જ મારે આટલું બોલવું પડે છે. નકર મને એવો કંઈ શોખ નથી કે હું બોલું. આ તમારી દીકરીઓ તો મારી વાત નથી માનતી કે તમે નથી વાત માનતા. અને આ મેચમાં એટલો બધો શું ઇન્ટરેસ્ટ છે તમને? આ તમને મારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી. તમે બોલો પપ્પા. આ નહીં સુધરશે નહીં, સમજ્યા? તારી મમ્મી નહીં સુધરે. કેટલું બોલે છે મમ્મી યાર તું? જો આપણે અંકિતા આપણી ઘરે આવી ને એને છે ને આપણા ઘરમાં આવવાની જરૂર જ નહોતી. અંકિતા છે ને આપણા ઘરમાં હાલે જ નહીં, હું તો એમ જ કહું છું. હા બસ હું એ જ કહેવા માંગુ છું બેટા. તારા પપ્પા આજે કાંઈક સાચું બોલ્યા. આ અંકિતા આપણા ઘરના શોભે એવી જ નહોતી, પણ આ ધવલ એને મોહમાં હું એટલો મોહી ગયો હતો ને એને રૂપમાં એની વાત પૂછમાં લે. એટલે જ એ કકડાટ આટલો કરે છે. અને આપણા ઘરમાં કકડાટ ન હાલે. આ આજુબાજુવાળા આ ગામવાળા બધા વાતું કરે. તમને નથી ખબર કાંઈ? મારી વાત નહીં. હવે તુંય મોબાઈલ મૂક અને તમે પાછા મેચ ચાલુ કરી દીધા. ડોહું હું ક્યાંની ભાષણ આપું છું, તમે બોલો કાંઈક હવે. અને તમે હગીને સમજાવો કાંઈક. અરે
અરે હું એટલે કહું છું કે અંકિતા આપણા ઘરમાં એટલે ન હાલે કારણ કે એ સંસ્કારી દીકરી છે, એ એકદમ શાંત સ્વભાવની છે, એટલે એ આપણા ઘરમાં ન હાલે. આપણા ઘરમાં તો છે ને કોઈક શૂર્પણખા જેવી જોઈએ, જે તારી સામે છે ને બોલી શકે એવી છોકરી હોય ને તો જ આપણા ઘરમાં હાલે. એટલે? પપ્પા, અહીંયા તમે ખોટા છો. ભાભી જરાય ભોળા નથી અને બોલવાનું ભાભીનો જીબડો તો આવડો છે. હા. ક્યારેક ક્યારેક તો મમ્મીને વારો નથી આવતો. સાચું ને મમ્મી? અરે હા મારા દીકરા, હું એ જ કહેવા માંગુ છું. આ મીરા કહે છે ને એ સાચું છે. એ ધવલના પપ્પા જો આમનું આમ રહે ને, આ રોજ કકડાટ નો હારા, આ કકડાટનું મોઢું કાઢું અને રોજ આ કકડાટ થાય ને, કંકાસ થાય ને તો લક્ષ્મી ઘરમાંથી વહી જાય. તમે કેમ સમજતા નથી? આ એને જો એની બેનપણીને હગાઈમાં જાવું હતું ને તો રસોડું સાફ નથી કર્યું, આ ભાખરી ખુલ્લી મૂકી દીધી હતી. તમે તું ચૂપ રે, મારી વાત સાંભળો. આ ભાખરીએ ખુલ્લી મૂકી દીધી હતી, એને કઈ કહેવા ગઈ ને તો તરત મોબાઈલ મૂકીને હું તને હું કહું છું એ સાંભળ. આ ભાખરી ખુલ્લી મૂકી દીધી હતી, મેં કીધું ને તો આ શું કામ કર્યું, તો જેમ ભાવે તેમ બોલવા માંડી. પછી મીરા આવતે ને આવીને બટા તો આવી હતી ને હાથ ચૂકે છે તો મીરાને જેમ ભાવે તેમ બોલવા માંડી. હવે તમે જ કહો આ રોજ રોજનું આ કેમ સહન કરું, તમે કહો બાપા કેમ? હા ગઈ મીરા, આ જો અમારી દીકરી વાત નથી સાંભળી શકતી. હવે હું કરું? મારે તમે કઈક કરો ને. તમે આઈ ભાઈ ગઈ હા? ક્યાં ગયા? અહીં નથી, મારી વાત કોઈ નથી માનતું. અંકિતા, તું ઘરે કેમ ખોટું બોલીને આવી કે સગાઈમાં જવું છે? આપણે ફરવા જવું છે એમ પણ કહી શકતી હતી ને તું. તો શું કરું? આ તમારા મમ્મી આપણે ફરવા જાવું છે એમ કહેશું તો શું ફરવા જવા દેશે? પણ અંકિતા, ખોટું બોલવાની શું જરૂર છે? જે હોય તે કહી દેવાનું ને સાચું. આમે સગાઈનું કીધું ને તોય મીરાબેનને ને મમ્મીને તો ખટકતું જ તું. ખબર નહીં હવે શું કરું મમ્મીનું અને મીરાનું. તમે લોકો યાર શાંતિ નથી લેવા દે. તમે આખો દિવસ ઓફિસમાં હોઈએ ને તો મગજમારી જ કરતા હોઈએ છો અંકિતા. તમે મારી ઉપર શું ઢોળો છો? મેં શું કર્યું છે? તો હું કોને કહું અંકિતા? તું મારી વાઈફ છો, મારે તને જ કહેવાનું હોય ને. એ લોકો સમજે છે તો એમને સમજાવું. તો મારે તમારું સાંભળવાનું, મીરાબેનનું સાંભળવાનું ને મમ્મીનું સાંભળવાનું. હવે સારું છે કે પપ્પા મને કંઈ નથી કહેતા. હું તને સમજાવતો નથી અંકિતા. હું સમજુ છું તું ઘણું બધું સહન કરે છે, પણ તું કંઈ બોલ નહીં. એ લોકોની સામે અવાજ ના કર. તું ચૂપચાપ તારું કામ કર્યા કર. જો ધવલ, હું ઘરનું સવારથી ઉઠીને બપોર સુધીમાં બધું કામ કરું છું. મમ્મી એક કામ નથી કરતા, નથી કે મીરાબેન કરતા. તો એક જરાય અમથું કાંઈ રહી જાય તો મારા પર જ બધું ઢોળવાનું. આ હદ હોય કાંઈ સહન કરવાની. મને ખબર છે અંકિતા તું કેટલું સહન કરે છે, પણ શું કરે, કંઈ રસ્તો બી નથી ને બીજો. અને હું કે બીજા કોઈ જોડે રખડવા જાઉં છું? તમારી સાથે જ ફરવા આવું છું. અંકિતા તું ચિંતા ના કર. હું આના વિશે પપ્પાને વાત કરીશ કે એ છે ને મમ્મીને થોડું સમજાવે અને મીરાને પણ. તું જોજે કંઈક ને કંઈક સોલ્યુશન લાવશે પપ્પા. તમે શું પપ્પાને વાત કરવાના? અરે પપ્પા તો ભગવાનના ઘરના માણસ છે. નહીં તમને કાંઈ કહે કે નહીં મમ્મીને કાંઈ કહે, નહીં મીરાબેનને કાંઈ કહે. આ તમારા બધાની વચ્ચે પીસાવાનું તો મારે જ છે. એવું નથી અંકિતા, તું સમજે છે ને એટલે હું તને કહું છું. શું કરીએ બોલ, તારી પાસે છે કોઈ રસ્તો? છે મારી પાસે રસ્તો. બોલ ને. આપણે અલગ થઈ જઈએ તો? અંકિતા શું બોલે છે તું આ? તો શું કરું? કંટાળે ગઈ છું ધવલ. કંટાળી તો હું પણ ગયો છું, પણ એ વ્યાજબી નહીં ને. મને છે ને પપ્પાની દયા આવે છે. પપ્પાને કેવી રીતે છોડવા યાર? પપ્પાની દયા આવે છે ને એટલે જ મેં તમને અત્યાર સુધી કીધું નહોતું. પણ ખબર નથી તમને કે કાલે મારી સાથે મમ્મી અને મીરાબેને કઈ રીતે વ્યવહાર કર્યો છે. કેમ? એક ખાલી ભાખરી ખુલ્લી રહી ગઈ ત્યાં તો મને ઉધડી લઈને આવી. અને મેં એવું ખોટું બોલ્યું કે બેનપણીને ત્યાં સગાઈમાં જઈએ છીએ. ત્યાં તો કે સગાઈમાં જવાની શું જરૂર હતી? પહેલાં તમારે પ્લાનિંગ હતો તો અમને કહેવાની જરૂર નહોતી. હવે આપણે બધું કામ એને પૂછીને કરવાનું. હવે એક તો હા પાડવી નથી. જો પ્રેમથી રહેતા હોય ને હા પાડતા હોય ને તો બધું એને શેર કરીએ. મમ્મીનું અને મીરાનું દિવસે દિવસે વધતું જાય છે. તું એક કામ કર અંકિતા, તું પપ્પાને વાત કર. પપ્પાને કહે કે પપ્પા હું શું કરું, તમે કઈ રસ્તો કાઢો. ને પપ્પાને પૂછીશું. પપ્પા કહેશે ને તો આપણે પપ્પાને લઈને અલગ થઈ જઈશું. મા બાપના ભાગલા પાડવા એ સારું ન કહેવાય ધવલ. અને આ તમે મને સમજો છો ને
એટલે જ હું આ ઘરમાં પડી છું, નહીંતર તો ક્યારની હું મારા પપ્પાના ઘરે ચાલી ગઈ હોત. ના અંકિતા, તારે જવાની જરૂર નથી. પપ્પા કંઈ ને કંઈ સોલ્યુશન લાવશે, તું ચિંતા ના કર. હા ને? પણ મને એવું લાગે કે આપણા બધાના ઝઘડામાં પપ્પાને શું કામ પાડવા? તો શું કરવું? પપ્પાને આપણે પૂછીને જ કંઈક આગળ પગલું ભરવું પડશે ને. તમે તો મોટા ભાઈ છો ને, તો મીરાબેનને સમજાવતા કેમ નથી? કાલે સવારે એને સાસરે જવાનું છે, ઘરનું એક કામ નથી આવડતું એને, તો શું મોઢું લઈને જશે? હું કામ કરવા જઈશ ત્યાં? હું મીરાને સમજાવું તો મમ્મી મારી સાથે લડે છે. ઠીક છે, ચાલ છોડે બધાને, આપણે એન્જોય કરવા આવ્યા છે, જઈએ આપણે. રોજનું થયું આ બધાનું તો હવે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો પપ્પા? આ ઈમેલ ચેક કરું છું. પેલો કે મેં ઈમેલ મોકલ્યો તો તમને માલ મોકલાવજો એનો, અને હું કહું છું તે નથી મોકલાવ્યો, એટલે મેં કીધું જોઈ લઉં એનો કેટલો માલ મોકલવાનો છે. પપ્પા હા બોલ. તમે બસ એક થોડું પછી કામ કરજો ને, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા તો કે શું જરૂરી વાત છે? પપ્પા તમને ખબર નથી પણ આપણા ઘરમાં બધું વ્યવસ્થિત નથી ચાલી રહ્યું. વ્યવસ્થિત નથી ચાલી રહ્યું એટલે? પપ્પા મમ્મી છે ને એ વાત પર અંકિતાને ટોક્યા કરે છે, ના બોલવાનું બોલે છે, સંભળાવ્યા કરે છે. અંકિતા બધું જ કામ કરે છે પપ્પા, વહેલી પણ ઉઠી જાય છે અને બધાની સેવા કરે છે. તમને ખબર છે તમારી સાથે પણ કેવી સારી રીતે રહે છે. હા તો તમે પ્લીઝ મમ્મીને સમજાવો ને પપ્પા. તને શું એમ લાગે છે કે મેં નહીં સમજાવી હોય? અરે આ તો અંકિતા આવી પછી તને એના સ્વભાવની ખબર પડી, પણ હું તો મારા લગ્ન થયા ને, આ 30 વર્ષ થયા મારા લગ્ન થયા એને, ત્યારનો એને હું સમજું છું, પણ એ મને નથી સમજતી. અને હવે મારે એને કેટલું સમજાવવું? એ નહીં સમજે, એનો સ્વભાવ નહીં સુધરે. પણ પપ્પા તમને ખબર છે ને અંકિતા કેટલી ડાઈ છોકરી છે, બધાને સમજે છે, બધાને જેવું કહીએ એવું કર્યા કરે છે, બધાની જરૂર પૂરી કરે છે. પછી આપણી પણ ફરજ છે ને પપ્પા, એને દુઃખી તો ના કરીએ. નહીં, એ તારી વાત સાચી છે. અંકિતા જેવી છોકરી આપણી ઘરે વહુ બનીને આવીને એ આપણા ભાગ્યની વાત છે. બધી રીતે છોકરી ડાય છે, સારી છે, સંસ્કારી છે, અને આપણું કેવીને આપણે એ જ કરે છે. બધી મારી કેટલી દેખરેખ રાખે છે, અને ફક્ત મારી નહીં, તારી મમ્મી એને એટલું બધું ટોર્ચર કરે છે, છતાંય એની દેખરેખ રાખે છે. છતાંય જો તારી મમ્મી એને આવું બોલતી હોય ને તો એ તારી મમ્મીનો જ વાંક કહેવાય. અને તારી મમ્મીનો તો એવો સ્વભાવ જ છે, સમજા કે જો એને પાછી ચોખ્ખી રહી ને તારી મમ્મી, એને સેજે આમ તેમ હોય ને એ ન ગમે. જરીક અહીંયા પાણી ઢોળાણું હોય તો એ તરત એને પોતું મારવાનું. એવું નહીં કે હાલ ભાઈ આપણે 15 મિનિટ પછી પોતું મારી હું ઘસાઈ ગયું. એટલે એ કામ માટે ઝઘડા કરતી હોય ને કામ માટે બોલતી હોય. હવે એમાં શું થઈ ગયું? આ કાને સાંભળે આ કાને કાઢી નાખવાનું હોય. એવું નથી પપ્પા, પરમ દિવસની જ વાત છે. સવારમાં પહેલાં મમ્મીએ કીધું અંકિતાને કે જા બેટા મારા માટે દૂધ ગરમ કરી દે. તો અંકિતા દૂધ ગરમ કર્યું. જેવું દૂધ ગરમ કરતી હતી તો કે જા મારા માટે પાણી ગરમ મૂકી દે નાહવા માટે. તો અંકિતા નાહવાનું પાણી મૂકવા ગઈ, એટલી વારમાં દૂધ ઉભરાઈ ગયું. તો એમાં અંકિતાનો વાંક છે. તો મમ્મી એટલું બોલ્યા મારે જોવું પડ્યું કે મમ્મી સવારમાં શું છે, આટલું બધું કેમ બોલ કરે છે. પપ્પા આપણા ઘરમાં આવો બધું કંકાસ ના સારો લાગે. ના ના, એ વાત તારી બરાબર છે. અને એમાં હું એમનો જીવ એવો રહ્યો ને તાર મમ્મીનો, અને દૂધ ઉભરાઈ જાય એટલે દૂધ વયું જાય એટલે એ અપશુકન માનતા હોય. અને તારી પપ્પા એ મમ્મી વાત બરાબર છે, પણ છે. આવી નાની નાની વાત પકડીને શા માટે લડવાનું એ પપ્પા? આપણને લાગે છે નાની વાત છે, પણ તારી મમ્મીને બહુ મોટી વાત લાગે. જો એની બદલે તેલ ઢોળાઈ ગયું હોય ને તો તારી મમ્મીને કાંઈ વાંધો નથી, એ લોભી નથી. પણ પેલું દૂધ ઢોળાઈ જાય ને એટલે એને અપશુકન માનતી હોય. એટલે એને એમ થાય કે જો દૂધ ઢોળાય ને તો કંઈ અપશુકન થાય, આપણા ઘરમાં કંઈ ન બનવાનું બને. એટલે આ ઘરના સારા માટે એ એને ટોકતી હોય કે ભાઈ આવું ન થવું જોઈએ, આમ ન કરવાનું હોય. એમ નથી કહેતી ઘણી વાર કે દી હાથમાં આપણે હંજવારી ન કઢાય ઘરમાંથી. હવે એમાં શું થઈ ગયું? છતાં એ કહે છે કે હંજવારી નહીં કાઢવાની, તો આપણે નહીં કાઢવાની. એવું નથી પપ્પા, જો આ જ દૂધ મીરાબેનથી ઢોળાયું તો મમ્મી કંઈ બોલત? તે ઉલટાની અંકિતાને કહે કે તારે નથી કરાતું, મીરા તો નાની છે એનાથી થઈ જાય. તો મીરાથી દૂધ ઢોળાય અપશુકન ના કહેવાય પપ્પા? મને એ વાતનો જવાબ આપો. અરે મીરા તો આ ઘરની દીકરી છે, હવે એને ક્યાં રહી એટલું રહેવાની છે. એટલે મીરાને કહે ને પપ્પા તમને લાગે મીરા છે ને, મીરા પણ બહુ લડે છે. કાંઈ વાંધો નહીં. હવે આ એવી નાની નાની વાતમાં હું કહી દે ભાઈ આવા દૂધ ઢોળાય ને
કાંઈક પાણી ઢોળાય ને કાંઈક એવું બધું એમ તારે ન બોલવાનું હોય. ભગવાનની માળા કે ને એને હું સમજાઈ દઈ બસ. પપ્પા, હું અને અંકિતા પિક્ચર જોવા ગયા હતા ને, અને હોટલમાં જમ્યા તો મમ્મી એ વાત પર પણ બોલ કરતા હતા કે શું જરૂર છે તમને આટલા બધો ખર્ચો કરવાની. તો પપ્પા, મારે એને ક્યાંય લઈ જવાની નહીં બહાર. અરે એ તો તમારા સારા માટે કહે છે. જો તમે પિક્ચર જોવા જાઓ એનો વાંધો નહીં, તમે બહાર જમો તો એક તો તમારી તબિયત બગડે, અને તારી મમ્મીનું એમ કહેવાનું એક તો તમારે શરીર બગડવાનું અને પૈસા ખર્ચવાના. તો પછી બહાર જમવું એની કરતાં ઘરે આવીને જમો ને, આપણે ઘરનું તો ખરું એમ. એટલે એ તમારા સારા માટે કહે છે. પણ પપ્પા, મહિનામાં એકવાર તો જઈએ છીએ અમે, ક્યાં રોજ રોજ જઈએ છીએ? એને હું આ ઘરના ભવિષ્ય સારું રહે, પૈસા બચે તો એ કોને કામ આવે? એ તારી મમ્મીને આવવાના છે કામ? એ કંઈ ગળે બાંધીને લઈ જવાની છે? એ તમને જ કામ આવવાના છે ને. અને છતાંય હું તારી મમ્મીને કહી દે બસ, આને થોડીક છૂટ આપ, આવી રીતે ન કરાય. ઠીક છે પપ્પા, તમે સમજાવજો મમ્મીને. આમ આવીને શું બેસી ગયા? કામ કરું છું એ દેખાતું નથી? તમે કામ ત્યાં કરો છો ને હું તો અહીંયા બેઠી છું ભાભી. તો થોડુંક છે ને કામ કરાવવા લગાય, આવીને બેસી ન જવાય. ભાભી આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? મને જો, હું કેટલી કૂલ છું. અરે કોઈ વાતને શાંતિથી કરીએ ને તો પણ થાય. તો કુલ જ હોય ને, તમારે કરવું છે શું? ઘરનું કઈ કામ તો કરવું નથી. અહીંયાથી અહીંયા, બેનપણીના ઘરેથી અહીંયા, ઘરમાં આટા મારવા છે. રસોઈ બનાવી દઈએ તો ખાઈ લેવું છે. ભાભી, મને એ નથી સમજાતું. આ લગ્ન કરીને આવ્યા ને તો તમે કેટલા શાંત હતા, કેટલા સમજદાર ડાયા હતા. હવે તમે આવા કેમ થઈ ગયા છો? હું હજી એ ડાયટ છું મીરાબેન. અચ્છા, દેખાતું તો નથી. જ્યારે જો ત્યારે હાવ કૂતરાની જેમ બટકા ભરવા દોડો છો. પણ તમે કરો જ છો એવું, અહીંયા કામ કરું છું એ દેખાતું નથી તમને? તો આવીને સીધા જ પટનારાના બેસી ગયા. અરે પણ મારે કંઈક કામ હોય તો જ આવી હોય ને. તમે એ મને પૂછ્યું કે તમે અહીંયા શું કામ આવ્યા એમ? હવે પોતાના જ ઘરમાં શું પૂછવાનું કે તમે અહીંયા શું કામ આવ્યા છો એમ? એક્ઝેક્ટલી. પોતાના ઘરમાં પૂછીને ન બેસવાનું હોય કે હું અહીંયા બેસું કે ત્યાં બેસું કે ક્યાં જાઉં. મને ઈચ્છા થઈ ને એટલે હું બેસી ગઈ. મૂકો ને તમારી લપને, બોલો શું કામ હતું હવે? હું તમને એમ કહેવા આવી હતી કે કાલે સવારે થોડા વહેલા ઉઠજો, હા ને? ઓહ, કેમ? હા, મને ખબર જ હતી કે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ હશે. કાલે છે ને આ ઘર સાફ કરવાનું છે. મમ્મીએ મને કહ્યું છે, પણ હું એકલી નહીં કરું. ઓહો મીરાબેન, મને તો ખબર જ નહોતી કે આ ઘર સાફ કરવાનું છે. અને એમાંય મીરાબેન, હું છે ને રોજ સવારે વહેલી જ ઉઠું છું. અચ્છા, આ તો વહેલું ઉઠવાનું છે ને મમ્મીએ તમને કીધું હશે, મને નહીં. ખબર છે મને. મમ્મીએ મને જ કહ્યું છે કે વહેલી ઉઠજે, પણ હું એકલા આટલા બધા ઘરનું કામ તો ન કરી શકું ને ભાભી. એટલે હું તમને કહેવા આવી છું કે તમે પણ વહેલા ઉઠજો. એટલે જ કે દિવસની કહું છું તમને હું કે થોડું ઘરનું કામ કરો ને તો એકલા હાથે ઘરનું કામ થાય. બાકી સાસરે જઈને તો પાછું જ આવવાનું છે. કઈ વાંધો નહીં, હું પાછી આવીશ ને તો તમે ખુશ થજો. આખા ગામમાં પેડા વેચજો. તમને તો મજા આવશે ને હું પાછી આવીશ તો. ખુશ થવાની વાત નથી મીરાબેન, આ બધું સારું ન લાગે. મારે સારું લગાડીને ક્યાં જવું છે? અને આમ પણ આ તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ લાઈફમાં કંઈ સારું થતું જ નથી. તો એવું જ હતું તો તમારા ભાઈને પરણાવાય જ નહીં ને? ભૂલ થઈ ગઈ ને, અમારી ભૂલ થઈ ગઈ. હવે ધ્યાન રાખીશું. હવે બીજું કાંઈ લેક્ચર આપવાનું છે તમારે મને? વહેલા છે ને તમે ઉઠજો. હું તો જે ટાઈમે ઉઠું છું ને એ જ ટાઈમે ઉઠીશ. અને આ ઘરનું કામ મમ્મીએ તમને કરવાનું કીધું છે તો તમે કરો ને. બાકી તો હું સાફ સફાઈ અત્યારે કરું જ છું ને. અરે તેલ લેવા ગયું ઘરનું કામ. એક તો હું તમારી મદદ કરવાની કોશિશ કરું છું અને ઉલટાના તમે મને બોલો છો. અરે નથી કરવું ઘરનું કામ, શું ફેર પડે ભાભી? તો મહેમાનો દિવાળી ઉપર ઘરે આવે તો આવું ઘર સારું લાગે? સારું ને, તમને કહેશે ને બધા કે વાહ ઘરની વહુ જો આટલી મસ્ત દેખાય છે, આટલી મસ્ત તૈયાર થઈને ટીપ ટોપ ફરે છે, પણ ઘરમાં ધ્યાન નથી દેતી. મને કોઈ કંઈ કહેવાનું નથી. સાચું કહું ને મીરાબેન, તો આમાં તમારો કઈ વાક જ નથી. રાઈટ, મારો કઈ વાક નથી. આ છે ને પપ્પાએ અને તમારા ભાઈ ધવલે તમને ચડાવીને જવા કર્યા છે. વેરી ગુડ, વહેલું સમજી ગયા તમે તો. હા, પપ્પાએ, મમ્મી અને મારા ભાઈ ધવલે બધાએ મને ચડાવી છે અને હું તો આવી જ રહીશ, તમને ગમું કે ન ગમું. આ આજુબાજુની ભાભીઓને ને એની નણંદોને જોવો કેટલો સપ હોય બધાની વચ્ચે, અને બધા એક સરખું સંપીને કામ કરતા હોય છે, અને તમને જરાનું એમાંનું 1% છે મીરાબેન. અચ્છા, તો આવું તો હું તમને પણ કહી શકું ને કે આડોશ પાડોશની બધી વહુઓને જોવો કેટલું કામ કરે છે વહેલા ઉઠીને, પોતાની નણંદોને પોતાની દીકરીઓની જેમ સાચવે છે. અને એક તમે છો, નણંદને નણંદ કરીને પણ નથી રાખી શકતા. તો તમારા ઉપર શું દુર્લભ કરીએ છીએ અમે? આ તમે જે બોલો છો ને એ થોડું ઓછું કરી નાખો. અરે કોઈ પણ વાત પ્રેમથી પણ થઈ શકે ક્યારેક. અમે તમને દીકરીની જેમ નથી રાખતા તો તમે ક્યાં મને વહુની જેમ રાખો છો કે ભાભીની જેમ રાખો છો?
ઓ માય ગોડ, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી પાસે આવીને વાત કરવાની ઈચ્છા ધરાવતી હતી. ભાભી, મારી ભૂલ થઈ ગઈ. તમે કાલ સવારે વહેલા નહીં ઉઠતા, હા ને? એ તો જ્યારે મારે ઉઠવાનું હશે ને ત્યારે જ ઉઠીશ. અને આ ઘર મારું છે એટલે ક્યારે સાફ સફાઈ કરવી અને ક્યારે કયું કામ કરવું ને એ જવાબદારીની મને બહુ સારી રીતે ભાન છે, બરાબર? વેરી ગુડ. આ ઘર તમારું છે ને, તો ઘરની સાફ સફાઈ પણ તમારે જ કરવી જોઈએ. અને હા, અત્યારે મારે ચા પીવી છે, પણ ઘર તમારું છે એટલે હું તો નહીં બનાવી શકું ને ભાભી. ચા બનાવો. મારું કામ પતશે ને મીરાબેન ત્યારે જ બનાવીશ. જ્યારે જુઓ ત્યારે બસ ઓર્ડર જ ફાટવો છે, ઓર્ડર જ ફાટવો છે. મારી તો કોઈ પડી જ નથી આપતી. અંકિતા, શું છે? શું થયું છે? કેમ આમ જેમ તેમ કામ કરી રહી છે? તમને નથી ખબર કે આ ઘરમાં શું થઈ રહ્યું છે? હવે નવું શું થયું? શું થવાનું છે? આ તમારા મમ્મી અને તમારા બેન. મમ્મીએ મીરાબેનને કાલે સવારે વહેલું ઉઠવાનું કીધું હશે અને એ આવીને મને કીધું કે ભાભી તમે કાલ સવારે વહેલા ઉઠી જાજો, ઘરની સાફ સફાઈ કરવાની છે. તો દિવાળીની સાફ સફાઈ કરવાની છે એ મને નહીં ખબર હોય? પણ તો તારે આટલું બધું બોલવાની શું જરૂર છે? હા કહી દેવું તું ને, સિમ્પલ. શું ધવલ તમે પણ હા કહી દેવું તું? હું રોજ સવારે વહેલી નથી ઉઠતી. પણ તું વહેલી જ ઉઠે છે, મને ખબર છે. આપણે હા પાડી દેવાની એટલે ત્યાંથી ટોપિક પૂરો થઈ જાય. હા બસ, તમારે બધાને એક તો આમ પાળેલી બિલાડી હોય ને એ ટાઈપની ઘરમાં બહુ જોતી કે અમે જેમ કહીએ ને એમ કર્યા કરીએ, બસ. એવું નથી અંકિતા, હું સમજુ જ છું તું વહેલી ઉઠે છે, વહેલી ઉઠીને બધું કામ કરે છે, મને દેખાય જ છે બધું. પણ હું માણસ છું ધવલ, થાકી જાઉં ઘરનું કામ કરીને. જો મારી વાત સાંભળ, આપણે લડાઈ ઝઘડો કરીને પણ કામ આપણે જ કરવાનું છે, રાઈટ? તો ઠીક છે ને, આપણે નમતું મૂકી દેવાનું. હું એમ જ કહું છું, હું રોજ સવારે વહેલી ઉઠું છું તો મીરાબેનને આવીને પીન મારવાની શું જરૂર હતી કે વહેલા ઉઠજો એમ? એને ખબર જ છે ને કે ભાભી વહેલા ઉઠી જાય છે. અંકિતા, એને ખબર છે, મને પણ ખબર છે, પણ એની આદત થઈ ગઈ છે. હવે આપણે એને ના બદલી શકીએ, એના સ્વભાવને ના બદલાય આપણાથી. તો તું સમજે છે તો તું થોડું સમજ ને અંકિતા, કેમ આવું કરે છે? ધવલ, એ આ ઘરની દીકરી છે, કાલે સવારે સાસરે જવાની છે. તમારે ને પપ્પાને રોવાના વારા ન આવે ને એના કરતાં એને સમજાવી દો. આ આટલો મોટો જીભડો ચલાવે છે ને એ સાસરે નથી ચાલવાનો. તને ખબર છે ને, મારી મમ્મી અને મીરા પપ્પાથી નથી સમજતી તો મારાથી શું સમજવાનું? અને જ્યારે આપણે એને સમજાવવા જઈએ છીએ ને તો ઉલટાની આપણી સાથે લડે છે. તો એટલે મેં તો છોડી દીધું છે બંનેને કહેવાનું. હું થાકી ગયો છું એ બંનેથી. એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે એટલીસ્ટ તું તો સમજ અંકિતા. તમે થાકી ગયા છો ને એમ હવે હું થાકી ગઈ છું અને મેં નિર્ણય લઈ લીધો છે કે હું પપ્પાના ઘરે જતી રહું છું અને હું પાછી નથી આવવાની. તમને બધાને કહેવાની જો હવે તમને એમ લાગતું હોય ને કે કહેવાનું છોડી દીધું છે તો તમે બધા ખુશ રહો અહીંયા. શું તું તારા ભાઈને ત્યાં જવા માંગે છે? તો શું કરું હવે? સહન કરવાની કંઈક હદ હોય હવે. અંકિતા, તને ખબર છે ને, તારા મમ્મી પપ્પા નથી, ભાઈ બિચારો એકલો છે અને તું ત્યાં જઈને એને ટેન્શન આપીશ. દીકરીઓ હોય ને એના ઘરે ટેન્શન જ હોય અને જેને આવી સાસુ ને નણંદ ભટકાણી હોય ને એની માથે તો દુઃખના પહાડ જ પડતા હોય. એવું નથી અંકિતા, તું સમજ. તું સમજે છે ને એટલે હું તને સમજાવું છું. મને ખબર છે તને તકલીફ છે ઘરમાં અને હું પણ પીડાઈ રહ્યો છું, પણ મેં તને કીધું ને આપણે પપ્પાના માટે રહીએ છીએ ઘરમાં. તું પપ્પાનું વિચારીને રહે ને. આખો દિવસ બધાને ટોર્ચર બધું જ સહન કરવાનું. ચલ ઠીક છે, હું મારી મમ્મી અને મારી બેન તરફથી તારી પાસે માફી માંગુ છું. બસ હવે તો શાંત થા. અત્યારે તમે માફી માંગશો, રૂમની બહાર નીકળશો એટલે એનો એ જ કકડાટ હશે. શું કરીએ અંકિતા, બોલ, બીજો કઈ રસ્તો છે આપણી પાસે? મેં તમને કીધું તું ને આપણે અલગ થઈ જઈએ. ઠીક છે અંકિતા, તું શાંત થા, આપણે વિચારીશું એના વિશે કંઈ. તમારે વિચારવું હોય ને એટલું વિચારી લ્યો, પણ અત્યારે તો હું મારા ભાઈના ઘરે જ જાઉં છું. અને ધવલ, જ્યારે તમે અલગ થાવ ને ત્યારે જ મને લેવા આવજો. અંકિતા, આવું ના કર, તું સમજ. તું કેમ આવું બોલે છે? નથી જવાનું આપણે ક્યાંય. આ ઘરમાં કેમ આખો દિવસ નીકળે ને એ મારું જ મન જાણે ધવલ. ઠીક છે અંકિતા, તું ચિંતા ના કર. હું વાત કરું છું મમ્મી સાથે, મીરા સાથે અને પપ્પાને પણ કહીશ. ઓકે? ચલો શાંત થા,
સ્માઇલ આપ. મમ્મી આ ભાભી હતા ને તો સારું હતું. આ ઘરના કામ તો નહોતા કરવા પડતા ને. આ ભાભી ગયા ને મુસીબત મારા પર આવી છે બધી. કેમ તારા ઉપર? આ તારી એકલી પર મુસીબત નથી આવી, આ મારા પર હોતે ને આવી છે. આ ઘરનું કામ કરીને હું થાકી જાઉં છું. આ થોડુંક તો થોડુંક કરતી હતી તો ખરા. તો કોણે કહ્યું કે ભાભી સાથે ઝઘડો કરાય એમ? આ વયા ગયા. ઝઘડો નહોતો કરવો પણ આ થઈ ગયો. તને ખબર ને, આ જીભમાં હાડકું ન હોય એટલે જેમ ભાવે ને એમ બોલાઈ જાય. અચ્છા, તો જીભમાં બટકું કેમ નથી ભરાતું? ત્યારે તો બહુ ખબર પડે છે કે જ્યારે દાંતથી બોલતા હોય ને ત્યારે જીભને સાઈડમાં રખાય. એ વાત સાચી. હવે તું મને બધું સમજાવીશ. હવે કરેલા ભોગવવા પડે, બીજું તો હું. પણ બેટા મીરા, આ તારી ભાભીને ફોન કરીને સમજાવીને તું બોલાવી લે ને. નહીં હો, હું કોઈને ફોન નહીં કરું. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ મા દીકરીને શાંતિ થઈ ગઈ ને? પપ્પા મને શું કહો છો? હું તો ઉલટાની મમ્મીને સમજાવું છું કે તમારે આવું ન કરવું જોઈએ. અરે ભાભી પણ તો બિચારી કોઈની દીકરી છે ને, સમજાવીને રાખવા જોઈએ. તમે મને શું બોલો છો? મીરા, તું તારા પપ્પાની સામે વાતને ફેરવી નાખી. હા, આવું કરાય બેટા? હું તારી માં છું અને માનું આવું વગોણા કરે તારા બાપની સામે? મેં કાંઈ વગોણા નથી કર્યા, સાચું જ કહું છું હું તો. અરે તમારા બે મા દીકરીનો વાક છે. જેમ ફાવે એને બોલતી હતી અને મેણા ટોણા કેટલા મારતા હતા તમે બે એને. અને ધવલના પપ્પા, અને મેળા ટોણા ન કહેવાય. આ ઘરમાં છે ને હું બોલતી હતી ને એ બરાબર બોલતી હતી. અને મને શું ખબર હતી કે આમ ધવલની ઘરવાળી ઘર છોડીને જતી રહેશે. આજે વયસ જાય ને અત્યારે લગી ટકીને આ ઘરમાં એ જ હું તો કહું સારું કહેવાય. નકર કોઈ નો ટકે એટલું બધું. જ્યારે ફાવે ત્યારે નો કામ કરે કે કામ કરે બસ એને એમ જ કહેવું. નકરું ટોર્ચર જ કર્યા કરવું, નકરું ટોર્ચર જ કર્યા કરવું. આને ટોર્ચર ન કહેવાય. ટોર્ચર જ કહેવાય એને. મીરા, તું તારા પપ્પાને કહે ને, હું આ ટોર્ચર ન કહેવાય. તમે બંને છે ને ચૂપ રહ્યો થોડી વાર. ભેગા થયા નથી કે ઝઘડો ચાલુ. બસ હવે વાંક તમારો જ છે મમ્મી. તમે ભાભીને આટલું બોલ્યા છો ને એટલે જ ભાભી ગયા છે. પપ્પાની વાત સાચી જ છે. ઓલા ધવલની છે ને જિંદગી બરબાદ થઈ જાય એ જો નહીં આવે ને તો. અને તું એમ કહેશો કે એ આમ કરતી હતી ને ઓલું કરતી હતી ને ફલાણું કરતી હતી ને એ બહુ આયા ન હાલે એમ. ત્યારે એ આયા હતી ને ત્યારે એમ કરતી હતી અને હવે ગઈ ને તો અફસોસ થાય છે. તો પહેલાંથી એને સાચવી હોત તો, અને દીકરીની જેમ રાખી હોત તો. હાચવતી જ હતી ને અને દીકરીની જેમ જ રાખતી હતી. આ તો થોડું ઘણું મારે કામ કરવું પડતું ને એટલે તકલીફ પડતી. અત્યારે જે વધારે કરવું પડે છે ને એની કરતાં તો ઓછું જ કરવું પડતું હતું. પણ મને બુદ્ધિ ન ચાલી કે બોલાય નહીં કાંઈ. પણ હું તમને હાથ જોડીને કહું છું, હા ધવલને કહો ને બહુને પાછી બોલાવી લઈ. હું ક્યારે આવે ને કાંઈ નહીં કહું. બસ આપણે છે ને થોડુંક કામ કરીએ ને તો કાંઈ પટલા ન પડી જાવી. અમુકનું તો સારું છે, કામ કરવું પડે ને તો સારું અમુકનું. પણ તારે તો બસ હું તો હાવ છું, હું થોડી કામ કરું. તારે એ અહમ હતો સમજ્યા, એટલે તું કામ નથી કરતી. અહમ એવું કાંઈ નહીં. પણ મીરા પણ હવે ઉંમર લાયક થઈ ગઈ છે તો એને પણ થોડું કામ શીખવું જોઈએ ને. મમ્મી તમે મારી ઉપર શું ઢોળો છો? અરે હું તો કામ કરતી જ હતી. મારે અને ભાભીને છે ને તમારા કારણે ઝઘડા થતા હતા. આ તે મીરા વાક છે ને તારો છે. તારે સમજવાનું હોય કે તું કઈ નાની નથી. અને તારે એ કામ ન કરે તો તારે ન કરીને ખાય એવું થોડું કે ભાભી ઘરમાં હોય એટલે ભાભી જ કામ કરે. અરે તમે નિરાતે બોલો ને. હા, બાજુવાળા ચંપા માસી છે ને રોજ બોલતા હોય છે કે આ ધવલના પપ્પા કેમ જોર જોરમાંથી બોલે છે. તમને છેલ્લી વાર કહું છું કે તમે ધવલને કહો ને કે વહુને લઈ આવે. હવે હું મારા સોગન ખાઈને કહું છું બસ કે હું ક્યારે આવે ને કાંઈ નહીં કહું. ધવલને હું એમ કે હવે છે ને તું તારી વહુને આ ક્યારેય ન લાવતો. હા, એવું ન કરો જો ને. એને દુઃખી જોઈએ ને તારે તો જ આ ઘરમાં લાવજે, નકર નહીં લાવતો એમ હું એને કહે. મીરા, અને જોઈ ધવલ લાવે ને આયા તો હું એને હારાને છે ને ના પડી એવી કે તમારી દીકરીને મોકલતા નહીં ભાઈ અમારી ઘરે દુઃખી થાય અમુક નહીં. બે મા દીકરી કતર જડશો. હા બીજાની દીકરીને હાચવી ન હોય કે તમે. મીરા, તું તારા પપ્પાને સમજાવ ને. હું શું સમજાવું? બંને માણસ મારી પર ચડી બેઠા છો. અરે તમારે જે કરવું એ કરો. મીરા, તમે તો મારી વાત માનો. તમે પણ આવું કરશો? અરે હું તો મારી હગી આંખે બધું જોતો હતો. એમાં હું મારે કોની વાત સાંભળવી મારે. અને એમાં ભૂલ છે ને તારી છે ને તારો જ વાક છે. બધોય વાક તારો છે. હા, તમે કહો છો ને, હા બસ સ્વીકારી લીધું. મારો વાક છે, હું જ ભૂંડી છું. પણ હવે તો તમે સમજી જાઓ. તમે ધવલને કહો ને કે અંકિતાને તેડાવી લે.
હવે ધવલને હું કે અંકિતાને અહીંયા નહીં લાવતો, બસ વાત પૂરી. અરે પણ અરે આ ધવલના પપ્પા પણ નથી સમજતા. હું કહું છું કે મારો વાંક છે, હું ઊંડી છું, બસ હું જેમ ભાવે તેમ એને બોલતી હતી, પણ હવે નહીં બોલું. આ કેટલી વાર કેવું? આ મારે એના માટે અગ્નિ પરીક્ષા તો ન અપાય ને, અને અગ્નિ પરીક્ષા આપવા જાવ તોય તો મળીને ભસ્મ થઈ જાવ. કળિયુગ છે આ, થોડું કઈ સત્યુગ છે કે ત્રેતાયુગ કે દ્વાપર યુગ છે, સમજતા નથી. ભાઈ તે મને આમ બહાર મળવા કેમ બોલાવી? અરે મને ખબર હતી તારો ફોન આવ્યો ત્યારે તે કીધું કે ભાઈ મારે અહીંયાથી વહી આવવું છે હમણાં, ને એવી બધી વાત કરતી હતી એટલે મને નક્કી ખબર પડી જ ગઈ. મેં કીધું તારે કંઈક ઝઘડો થયો છે ને તારે રીસામણે આવવું છે. પણ જો આ વાત ઘેરે પોગે ને એ પહેલાં મારે તને એક વાત કહેવાની હતી એટલે. જો ભાઈ, તમે મને વાત કહો ને એ પહેલાં હું તમને કહી દઉં કે મારા સાસુ અને મારા નણંદનું જે ટોર્ચર છે ને એ તમને હજી ખબર નથી, અને મેં તમને કંઈ વાત પણ નથી કરી કે એ લોકો કઈ કઈ રીતે મને હેરાન કરે છે. મારે છે ને ધવલકુમારનો ફોન આવ્યો જ તો કે અંકિતા કહે છે નોખું થવાનું, ને નોખું થવાનું કારણ એ છે કે એને વારા ઘડીએ મારા મમ્મી સાથે ને બેન સાથે ઝઘડા થાય છે, તો તમે થોડુંક સમજાવો. પણ મેં કીધું જો હું ફોન ઉપર સમજાવીને તો તને કંઈ ખબર પડશે જ નહીં, અને તને ઘસકાવે છે ને તને જે કહે છે તો તને ખોટું જ લાગવાનું છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે એણે કીધું કે ત્યાં આવવાની છે, તમે સમજાવજો. એટલે તારો એણે કીધું એટલામાં તારો ફોન આવ્યો કે ભાઈ હું આવું છું. એટલે મેં તને શું કીધું તું ઘરે જા ને, તો મમ્મીની તબિયત અત્યારે ખરાબ છે એ તો તને ખબર છે. એટલે મેં કીધું કે ભાઈ તું અહીંયા આવી જા ને, તો અહીંયા આપણે વાત કરી લે, પછી આગળનું ડિસિઝન તારી રીતે તું લેજે એમ. શું વાત કરવી છે તમારે? જો તને તો ત્યાં તારા સાસુથી તકલીફ છે ને, હા, તો તને ખબર છે ને આપણે પપ્પાનું કેન્સરનું ઓપરેશન કરાયું ત્યારે કોઈ આપણા કુટુંબવાળા પણ પૈસા નહોતા દેતા. હા તો હા, તો ત્યારે મારું પણ એટલો બધો પગાર નહોતો. હું 20,000 થી 22,000નું કામ કરતો, એમાં તો આપણું ઘર માંડ ચાલતું હતું. એમાં મારી બચતના પૈસા તો વધીને મારી પાસે 1,00,000 થી 1.5 લાખ રૂપિયા ભેગા થયા હતા. અરે ભાઈ, ગોળ ગોળ ઘુમાવીને વાત શું કામ કરો છો? સીધા પોઈન્ટ ઉપર આવીને વાત કરો ને કે શું કહેવા માંગો છો. તો જો તારે સાંભળવું હોય ને તો સાંભળ. ત્યારે છે ને મારી પાસે બચતના પૈસા નથી. હું આપણા કાકા પાસે ગયો, આપણા મામા પાસે ગયો. મામા પાસે તો મજબૂરીને કારણે નહોતા તો એમણે ન આપ્યા. કાકા પાસે ગયો હતા છતાં પણ એને ન આપ્યા. એણે એમ કીધું કે ભાઈ હવે બચે એમ નથી તો હું ખોટો ખર્ચો કરવો, અને એવું બધું કીધું હતું. ત્યારે હું છે ને એકલો પડી ગયો હતો. તો ત્યારે છે ને તારા સાસુ સસરા ખબર કાઢવા આવ્યા હતા પપ્પાની દવાખાને. હા, તો ત્યારે તમારી પાસે પૈસા નહોતા તો આપણા પપ્પાનું ઓપરેશન કરાવ્યું ત્યારે લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા હતા? હું એ જ કહેવા માંગુ છું. એ તારા સાસુ સસરા આવ્યા ને ત્યારે તો મને તારા સાસુ એક સસરાએ કંઈ ના કીધું, એટલે હું પણ માગી ના શક્યો. મેં કીધું બેનનું ઘર છે તો આપણે કેમ માગવા એમ. પણ એને ખબર પડી ગઈ કે મારે પૈસાની જરૂર તો છે જ. એટલે ત્યારે વયા ગયા ને ત્યાર પછી બીજે દિવસે તારા સાસુ એકલા આવ્યા હતા હોસ્પિટલે. હું હતો અને પપ્પા સૂતા હતા અને મમ્મી પણ નહોતા. એટલે એકલા આવ્યા અને લાખ રૂપિયા મને દઈ ગયા. અને મને એ કીધું હતું કે આ છે ને મારી બચતના પૈસા છે, તમે મારી ઘરે પણ કોઈને વાત નહીં કરતા અને તમારી બેનને પણ વાત નહીં કરતા. એ તો તારું કેટલું સારું ઈચ્છતા હતા. એણે એમ કીધું કે જો હું તારી બેનને વાત ખબર પડશે ને તો તારી બેનને અફસોસ થાય કે મારા ભાઈએ મારા ઘરના પૈસા લીધા. એટલે એ તારા સસરાને નથી કીધું કે નથી તને કીધું, નથી એની દીકરીને કીધું કે નથી એના દીકરાને કીધું. એ એટલું તારું ધ્યાન રાખે છે. અને તું વાતમાં ઝઘડા કરે અને તને બચતના પૈસા રાખવાનું કહેતા હોય તો તારા સારા માટે કહેતા હોય. હે ભગવાન, મેં આ શું કરી નાખ્યું ભાઈ? મારા સાસુએ આપણા ઘર માટે આટલું કર્યું અને હું રિસાઈને અહીંયા આવતી રહી. હવે હું ક્યાં મોઢે પાછી જઈશ? જો હજી કાંઈ મોડું નથી થયું. હજી જો આ વાતનું તું છે ને બધા અત્યારે ઘરે હોય ને તું ખુલાસો કરી દે ને તો તું ત્યાંથી જે રીસામણે આવી છો ને તારી એક વખત જો કોઈ પણ માણસ માફી માગે ને તો સામેવાળો માફ કરી દેવા માટે તૈયાર જ હોય. એટલે તું હજી જો મેં ઘરે પણ કોઈને વાત નથી કરી, આપણી સોસાયટીમાં પણ કોઈને ખબર નથી. એટલે તું અત્યારે પાછી જા અને માફી માગી લેજે. જો એ માફ કરી દે તો તારા નસીબ, અને ન માફ કરે તો પછી હું તો તને સ્વીકારવા તૈયાર છું. ક્યારે પણ ભાઈ, હું ઘરેથી આ રીતે આવી છું એ બધાને ખબર છે, તો મને સ્વીકારશે પાછી?
હા બેન સ્વીકાર છે, કારણ કે તે આ એક જ વખત ભૂલ કરી છે ને, તું માફી માગી છે ને હવે તારા ખર્ચા ઉપર કાબુ કરતા શીખી જાજે, એટલે માફી કરી દે તમ તાર તને, બરાબર? એ તો હું હવે ખર્ચા નહીં કરું હા, અને હું બધાની માફી માંગી લઈશ. અને એવું લાગે ને તો હું ધવલ કુમારને ફોન કરી દઉં છું, બને? હા જાઓ ને. તો જાઓ. થેન્ક યુ ભાઈ. હા, કઈ વાંધો નહીં ને, અને મમ્મીને કઈ વાત નહીં કરતી હો ને પાછી. હા. મેં મમ્મીને હજી કીધું નથી. નહીં, આપણી મમ્મીને ઘરે, હો? કાંઈ વાત નહીં કરું. હું જાઉં હા ભાઈ. આવજે હો બેન. હા. ધવલ, હા, તારા પપ્પાને સમજાવ ને કે તારી બહુને તેડવાનું કે, પણ નથી સમજતા મારી વાત. હવે મારી ભૂલ થઈ ગઈ છે, બસ હવે હું તારી બહુને કાંઈ નહીં કહું. જો મમ્મી, હું છે ને તમારા બધાથી થાકી ગયો છું, તો હું મારી વહુને પણ કંઈ નહીં કહું, નહીં તમને કહું, નહીં મીરાને કહું કે નહીં પપ્પાને કહું. બસ બહુ થયું હવે. પણ બેટા, તું તો મારી વાત માન. હું સાચું કહું છું, બસ હવે હું કાંઈ નહીં કહું એને. બેટા મીરા, તું તો તારા ભાઈને કાંઈક કે. મેં તને સમજાવી હતી ને મમ્મી કે તું લડ ના કર. મીરાને પણ સમજાવ, પણ તમે બંને છે ને ઘરમાં ઝઘડા સિવાય તમને કંઈ દેખાય છે? સારું, હવે ભૂલ થઈ ગઈ અમારા લોકોની, એક્સેપ્ટ તો કરીએ છીએ ને કે હા અમે ભાભીને હેરાન કરતા હતા, હવે નહીં કરીએ ને. પણ હા બેટા ધવલ, અમે એને હેરાન નહીં કરીએ. આ તો બધું તમારા સારા માટે જ હું કરતી હતી, નહીંતર હું કાંઈ ન બોલત. એ તેડી આવશે ને અહીંયા તો તમે તો એને સરખી રીતે રાખશો જ, ના નથી પડતો, પણ કેટલો ટાઈમ? મહિનો પછી બે માં દીકરી હતા એવા ને એવા થઈ જાવ. તમને હવે શું કેવું? ઠીક છે પપ્પા, વાંધો નહીં, હું જઈશ અંકિતાને લેવા માટે, પણ મારી એક શરત છે. હા, હા, સરસ. પણ બેટા અંકિતાને હું લેવા જઈશ, પણ એના પછી અમે બંને આ ઘરમાં નહીં રહીએ, અમે અલગ રહીશું. અરે આ તું શું બોલે છે? બસ. હા, એની જરૂર નથી. હા, ભાભી તમે અંકિતા, તું આવી ગઈ. બેટા મને માફ કરી દે છે. હું ક્યારેય તને હવે જેમ ફાવે તેમ નહીં બોલું, કડવા શબ્દ નહીં બોલું. બેટા અંકિતા, તું મને મૂકીને ક્યાંય ન જોતી. હવે મને તારા વગર નહીં ગમે. આ તો હું તારા સારા માટે જ આ બધું તને કહેતી હતી. મને ખબર છે. અને ધવલ, આજ પછી ક્યારેય અલગ થવાની વાત નહીં કરતા. અને મમ્મી, માફી માંગવાની જરૂર તમારે નથી, માફી તો મારે માંગવાની છે. અરે બેટા અંકિતા, આમ માફી ન માંગાય. દીકરી કોઈ દિવસ મા પાસે માફી ન માંગે. આમ માં જેવી હતી કે દીકરીને જેમ ભાવે તેમ બોલતી હતી. આવું દીકરી સાથે ન કરાય. નહીં નહીં મમ્મી, તમે એવું કંઈ નથી કર્યું. અરે ભૂલ તું તો અંકિતા તું બોલે છે આ તારી પર એટલું બધું એને જુલમ કર્યો, ફાવે એમ બોલતા હતા, તમે ફરવા જાવ ઈ એને નહોતું ગમતું. તું ગમે કામ થોડુંક તું કામમાં નુકસાન કર તો એ બે મા દીકરી કેટલું બળબડ કરતી હતી ખબર, અને તું એ બધું ભૂલી ગઈ. પણ પપ્પા, તમને હકીકતની હજી ખબર નથી, અને આ વાતની મને પણ ખબર નહોતી. મને તો આજે જ ભાઈએ કીધું અને હું ફટાફટ અહીંયા આવી ગઈ. એટલે તમે કહેવા શું માંગો છો ભાભી? જે વાત હોય ચોખવટથી કરો ને. હું એ વાત કરવા જ આવી છું મીરાબેન. બોલો, શું વાત છે? મારા પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે ઓપરેશન માટે મારા ભાઈ પાસે પૈસા નહોતા. 1 લાખ રૂપિયા ત્યારે મમ્મીએ કાઢીને આપ્યા હતા. અને આ વાતની જાણ કોઈને નથી. મારા પપ્પા તો નથી રહ્યા, પણ મદદ તો કરી છે ને. મમ્મી, તો માન્યું કે તમે મદદ કરી હશે ભાભીના પપ્પાને, તો પછી આવો સ્વભાવ કેમ? અત્યારે શું કામ તમારે એને ભાભીને નથી બનતું? અને તમને બંનેને જોઈને મને પણ આવું જ દેખાય છે કે ઘરની વહુ હોય ને એ હર હંમેશા ખોટી હોય, અને સાસુ અને નણંદ હર હંમેશા સાચા. આવું કેમ? મીરાબેન, આમાં મમ્મીનો કાંઈ વાંક જ નથી. ઘરમાંથી પૈસા બગડતા હોય તો ગમે એ માને એવું તો થાય જ ને. કાલે સવારે અમારે નાના નાના છોકરાઓ થશે તો એનું ફ્યુચર શું રહેવાનું? જો હું જ આ પૈસા બગાડીશ. અને આ તો મમ્મીના બચાવ કરેલા પૈસા હતા તો મારા પપ્પાના ઓપરેશનમાં કામ લાગ્યા. હવે અમે પૈસા બચાવ કરશું
ત્યારે આપણા ઘરમાં મુસીબત આવશે ત્યારે કામ લાગશે ને. આમાં મમ્મીને કોઈ દોષ દો માં, મમ્મીનો કંઈ વાંક જ નથી આમાં. બેટા આ લોકોની મદદ કરવી એ તો માણસાઈની નિશાની છે. અને એમાં પણ હા તો તારા પપ્પા હતા તો પછી અમે મદદ ન કરીએ તો કોણ કરે? એટલે મેં કઈ બહુ મોરી એટલે મેં મારી મોટાઈ નથી બતાવી અને ભલાઈ પણ ન કહેવાય. હા તો માણસાઈની ફરજમાં આવ્યું એ મેં કર્યું. જોયું પપ્પા, પેલા બંને એકબીજાની દુશ્મનીમાં નવરા નહોતા અને હવે એકબીજાના ગુણ ગાવામાં ફ્રી નથી પડતા. હા, અહીંયા તો જુઓ, અમે લોકો રાહ જોઈએ છે કે કોઈને બોલવાનો મોકો મળે. તારી મમ્મી તો બેરૂપી છે. એક એનું ખતરનાક રૂપ અને બીજું અંદર એકદમ દયાળુ સ્વભાવની. પણ પપ્પા, જે થયું ને તે સારા માટે જ થયું. ભગવાન સૌનું ભલું કરે. પણ મને આજે ખબર પડી કે આ તારી મમ્મી શું કામ પૈસા તમે બગાડો, શું કામ એ આવી રીતે કચ કરતી હતી. કારણ કે એને ખબર છે જો રૂપિયા છે તો કામ લાગ્યા, જો એની પાસે રૂપિયા બચાવેલા હતા એ કેમ અંકિતાના પપ્પાને કામ લાગ્યા, એવી રીતે ગમે એને કામ લાગે. એટલે એ એની દ્રષ્ટિએ સાચી જ હતી. પણ પપ્પા, નાના મોઢે મોટી વાત કરવા જાઉં છું, ધ્યાનથી સાંભળજે મારી વાત. આ તો ખોટું કહેવાય ને. આપણું દિલ ગમે તેટલું સારું હોય પણ જો વાણી કરવી હોય ને તો આપણે ક્યાંય સચવાઈએ નહીં. એ વાત આજે મને સમજવા મળી ગઈ. તું દિલની કેટલી ચોખ્ખી વ્યક્તિ છે મમ્મી. આટલી મદદ કરે છે બધાને. અને જો રોકટોક કરવી હતી ને તો સીધી ભાષામાં કરવી હતી કે તમે લોકો પૈસા બગાડો છો, એ વાત ખોટી છે. આમ આડું બાજવાની કોઈ જરૂર નહોતી. એના માટે હું સોરી કહું છું ને. મમ્મી તું સોરી ના કે, મમ્મી સોરી ના કે, પણ હવેથી તું બધી જ વાત પ્રેમથી સમજાવજે. અમે સમજી જઈશું ને અંકિતા? હા મમ્મી. સારું.